ધાનેરા પાલિકાનો વહીવટ ખાડે જતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે। નગરમાં ગટરો ખુલ્લી છે, ગટરમાં ગંદકીના ઢગ છે, ચારે બાજુ કચરો પડ્યો છે, રસ્તામાં ખાડા નહીં પણ ખાડામાં રસ્તા છે, વરસાદી પાણી ભરાયેલા છે, નિકાલની કોઈ વ્યવસ્થા નથી। આવી અનેક સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। સુવિધા આપવામાં નિષ્ફળ પાલિકા વેરા વસૂલાત કરવા પહોંચતા લોકોમાં આક્રોશ સામે આવ્યો છે। ધાનેરાની અંદર હિંગળાજનગર, ચામુંડાનગર, પ્રગતિનગર આ શિક્ષણની હબ છે। અહીંયા શિક્ષણની દરરોજ હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને અહીંયા શિક્ષણની હદ છે, ત્યાં અનેક શાળાઓ પણ આવેલી છે અને ત્યાં સફાઈ નથી થતી। જો મોટી ઘટના ઘટશે તો જવાબદાર નગરપાલિકા રહેશે અને અહીંયા ગંદકી વધારે થવાથી મોટા મોટા રોગચાળો ફાટી નીકળશે અને અહીંયા વરસાદ થાય ત્યારે પાણીનો ભરાવ થતો હોય છે, ગટરો ખુલ્લી હોય છે, કોઈ પણ ઘટના ઘટી શકે છે। તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે 2 દિવસમાં કાર્યવાહી કરી અને સાફ સફાઈ કરીને ગટર લાઈનના ઉપર ઢાંકણા નાખી વ્યવસ્થિત કરે એવી અમે સોસાયટીના નગરજનો વતી હું નગરપાલિકાને વિનંતી કરું છું। હિંગળાજનગરની અંદર વર્ષોથી જે પાણીનો પ્રશ્ન છે એના માટે આજથી 5-7 વર્ષ પહેલાં અહીં હાઈવે ઉપર ચેમ્બર બનાવવામાં આવેલી મોટી અને થરાદથી PWDની આખી ટીમ આવી હતી આપણે, એટલે એમને કીધું હતું કે કાયમી નિકાલ હવે રહેશે, પણ જે તે સમયે જેવો ચોમાસું પૂરું થયું એટલે ચેમ્બર પાછી બંધ કરી અને એને બધું લેવલ કરી નાખવામાં આવેલ છે। તો સરકારશ્રીને ખાસ આ થોડું ધ્યાન દોરી અને પાછી ચેમ્બર ચાલુ થઈ જાય તો હિંગળાજનગરનો કાયમી નિકાલ થાય તેવું છે। નગરપાલિકાને મારી વિનંતી છે કે આ વેરા જે વધારો કર્યો છે એ વેરા વધારો પાછો ખેંચવો અને નગરપાલિકા કોઈ સુવિધા નગરપાલિકાની અહીં આગળ રોડ, રસ્તા, પછી આપણે આ ગટરો એની કોઈ સુવિધા નગરપાલિકા આપતી નથી। તો વેરો વધારો જે કર્યો એ પાછો ખેંચવો અને આ બધી સુવિધાઓ આપવી। ધાનેરા તાલુકાના જે આપણે ગટર, રોડ, લાઈન, રસ્તાઓ છે, જે ખાડા પડેલા છે તેને ધ્યાને લઈને મેં નગરપાલિકા શ્રીને એમને બી પત્ર લખેલો હતો અને મૌખિક રીતે બી જાણ કરેલી હતી। તો તાત્કાલિક એમનું નિરાકરણ આવે અને સત્વરે એની કામગીરી ચાલુ થાય। ધાનેરાની હિંગળાજનગર સોસાયટી સહિત અન્ય આજુબાજુની સોસાયટીની દશા અને દિશા ખરાબ છે। પાલિકાને વારંવાર રજૂઆત છતાં કામગીરી કંઈ જ ન કરાઈ, ઉપરથી વેરા વધારીને વસૂલાતમાં પાલિકા પડી છે। વેરા વસૂલાતમાં પ્રથમ નંબર લેનાર પાલિકા સુવિધા આપવામાં પાછળ છે, જેનો વિરોધ આજે નગરજનો કરી રહ્યા છે। જો સુવિધા નહીં અપાય તો વેરો ન ભરવાની ચીમકી પણ સ્થાનિકો આપી રહ્યા છે। વગર પ્લાને કરેલ કામગીરી આજે ધાનેરાની ખરાબ સ્થિતિ માટે જવાબદાર છે। તત્કાલ કામગીરી શરૂ કરવાની માંગ સાથે લોકો પાલિકા સામે આંદોલન કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। વિલાવાળા આખી કચરો લઈને 10 વાગે રાતના 10 વાગ્યા સુધી અમારે ઘર ધકે ગટર में નોખવા આવે, પોટકા, થેલીઓ, કચરો બચરો હેંગ આખો નોખવા આવે, ગટર ભરી નોખે, મચ્છર, ખોદા, બીજા આખી હોય લડી જે કરી જે પાડે મનક, અમારા ગેટ તોડે, તું અમે કોઈ નથી કહેતા। હવે ઘર વેરો અમે નહીં ભરો કે ગટર નહીં બાદે એટલી ગળા નહીં ભરો, કોઈ વાદે અમારી સફાઈ નથી થતી, ગટરની કોઈ ગંદકી નથી મળતી। વિલાવાળાનો પહેલો બંદોબસ્ત કરો, પછી ગટરનો બંદોબસ્ત કરો। આ વિલાવાળા બધી ખાદરા માટે એટવાડો નોકીને જાય, અમાને ગાયો મારે, ખોદા મારે, અમારા છોકરા હેડે અને અમે કી કરે ડોસીને પટકી નાખ્યા ગાડા મેં ને ઝપા તોડીને માય વળે ખોદા। હા સાહેબ, અમે ઘરવેરો ના ભરો, હા નગરપાલિકા ઘરવેરો નહીં ભરો તો સંતાબેન આ ગટર વિલાવાળાઓએ નોખી તે અમે આ ખૂબ કંટાળી ગયા અને ધાપી ગયા અને હવે ઘરવેરા પાણીવેરા અમે નહીં ભરા, આ ખૂબ થઈ ગયું, અમે ખૂબ હવે કંટાળી ગયા। તે હવે નગરપાલિકામાં કહેવાની અરજી આ આલી અમે તે હવે ખોદા અને મારો ગુડો સોલ્યો અને હું પડી થયો તે તમે આવો ભણવા સારું સાહેબ જાણતો। હા હવે અમારાથી નહીં ખમતા થાય, આ ગટર મને ખૂબ કંટાળી ગયા ગટરથી, તે ગટર આવીને કરો તમે। હા ન કે અમારાથી નહીં મળે કોઈ, આજ ને કાલ કશું જ નહીં મળે સાહેબ। ધાનેરા પાલિકાને સ્થાનિકોની સાથે એપીએમસીના ચેરમેને પણ ધ્યાન દોર્યું હતું, છતાં નગરોલ તંત્ર નિંદ્રામાં છે। પરિણામે પાલિકા અને સ્થાનિકો વેરા બાબતે આમને સામને આવે એવી સ્થિતિનું નિર્માણ થયું છે। પાલિકા ક્યારે એક્શનમાં આવી પ્રાથમિક સુવિધા આપશે એ કહેવું હાલ તો મુશ્કેલ છે, પણ સ્થાનિકો પાલિકાના પાપે હાલાકી ભોગવી રહ્યા છે એ વાતનો ઇનકાર પણ ન કરી શકાય, એ પણ નક્કી જ છે।